ખેડા જિલ્લાનું પવિત્ર યાત્રાધામ એટલે ડાકોર રેલવે સ્ટેશનની કાયાપલટ કરી દેવામાં આવી છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કરવાના હોય તે અંતર્ગત અનેક સુવિધાઓથી સજ્જ આ રેલવે સ્ટેશનને કરી દેવામાં આવ્યું છે। ડાકોર રેલવે સ્ટેશન પર આવતા જતા જે મુસાફરો છે તેઓને તકલીફ ન પડે તે માટે અલગ અલગ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। દિવ્યાંગ વ્યક્તિઓને તકલીફ ન પડે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। ધાત્રી મહિલાઓ પોતાના બાળકને વ્યવસ્થિત રીતે રાખી શકે તે માટે ઘોડિયાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અલગ અલગ સુવિધાઓથી સજ્જ કરી દેવામાં આવ્યું છે। પાર્કિંગની પણ સુવિધા અહીંયા કરવામાં આવી છે। આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વર્ચ્યુઅલી ડાકોર રેલવે સ્ટેશન ઉદ્ઘાટન કરશે। ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ડાકોર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ ગત વર્ષ દરમિયાન હાથ ધરાયું હતું। સમગ્ર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવાની કામગીરીની સાથે સાથે મુસાફરોને માળખાકીય સુવિધાઓ મળે તે દિશામાં પશ્ચિમ રેલવે વિભાગે પ્રયત્નો હાથ ધર્યા છે। આજે વર્ષોના અંતમાં યાત્રાધામ ડાકોરના આંગણે સુવિધાથી સજ્જ આ રેલવે સ્ટેશન બન્યું છે। આ રેલવે સ્ટેશનની કાયાપલટ કરી દેતા જ મુસાફરોને યાત્રાળુઓમાં ખુશીની લહેર જોવા મળી છે। આ રેલવે સ્ટેશન ડાકોરના ઠાકોર અને ભક્ત બુડાળાની થીમ પર જોડવામાં આવ્યું છે, જેમાં સ્ટેશનની પ્રિમાઇસીસમાં કૃષ્ણ ભક્તિ દર્શાવતા બુડાળાના અને ઠેક ઠેકાણે કૃષ્ણ રાધાના બીજ ચિત્રો તેમજ શ્રીમદ ભાગવત ગીતાના શ્લોક પણ લખવામાં આવ્યા છે। કૃષ્ણ ભક્ત ભક્તિમાં લીન બની જાય તે અંતર્ગત પણ અહીંયા અલગ અલગ જગ્યા પર શ્લોક લખવામાં આવ્યા છે। રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં દિવ્યાંગ મુસાફરો માટે ખાસ વાહન પાર્કિંગથી માંડી અનેક પ્રકાર સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી છે। ધાત્રી મહિલાઓ મુસાફરો માટે અલગ અલગ બેઠક રૂમ તેમજ ઘોડિયાની પણ વિશેષ પ્રકાર સુવિધા ઊભી કરવામાં આવી છે। મહત્વનું એ છે કે આવતીકાલે 22 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે। કરોડોના ખર્ચે ગુજરાત સરકાર દ્વારા ડાકોરમાં ઘણા વિકાસના કામો કરવામાં આવે છે। ટ્રાફિક ની સમસ્યા નિવારવા માટે 60 કરોડના ઉપરાંત રાકેશ સંબોળી મારું નામ। રાકેશભાઈ, શું કહેશો જે રીતે ડાકોરનું આધુનિકીકરણ જે રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે અને તેનું જે ઉદ્ઘાટન પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે, શું કહેશો ડાકોર રેલવે સ્ટેશન વિશે? પહેલાં તો હું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે જ્યારે એ પહેલાં જ્યારે પ્રોબ્લેમ હતા
ત્યારે નરેન્દ્ર મોદી સાહેબ ડાકોરની અંદર અહીંયા 15 દિવસ રહેલા, અહીંની પૂરેપૂરી ગલી જગ્યા બધેથી વાકેફ હતા. ડાકોરનું રેલવે સ્ટેશન બહુ મોટું છે, એશિયાના ફર્સ્ટ નંબર લાંબુ રેલવે સ્ટેશન છે. એના માટે જે એમને વડાપ્રધાન બન્યા પછી ડાકોર રેલવે સ્ટેશનને જે રિનોવેશન કર્યું છે બહુ અદ્ભુત કર્યું છે અને બધી પ્રકારની સુવિધાઓ અહીંયા કરવામાં આવી છે. અને જ્યારે મોદી સાહેબે ડાકોર માટે જો આટલું રેલવે સ્ટેશન ને બધી સુવિધા, આવતા યાત્રિકો માટે સુવિધા, અહીંની પબ્લિકને એનો સારામાં સારો ફાયદો થશે અને અહીંની રોજગારી જે આ છે બધું ઘણું વધશે. મારું નામ મયુરકુમાર ભરતભાઈ પુરોહિત છે. હું ડાકોરનો રહેવાસી છું. શું કહેશો મયુરભાઈ, ખાસ કરીને છે ડાકોરનું નવું રેલવે સ્ટેશનનું જે બનાવવામાં આવ્યું છે? હું સૌથી પહેલો તો ગુજરાતના પનોતા પુત્ર અને અત્યારના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ આભાર માનું છું કે એક ગુજરાતમાં ખેડા જિલ્લામાં આવેલું પવિત્ર યાત્રાધામ ડાકોર છે, એની અંદર 0.2 અમૃતમ યોજનામાં એનો વિકાસનો લક્ષ્યાંક પૂરો કર્યો. લગભગ 60 લાખ રૂપિયાનો ખર્ચો કરીને આ યાત્રાધામનું રેલવે સ્ટેશન વિકાસ કરાયું છે. બીજું કે અહીં હું જોઉં છું એ પ્રમાણે ભગવાન રણછોડરાય અને ભક્ત બોડાનાનું ગાડાવાળું એક આબેહૂબ પ્રતિમા બનાવીને દર્શન માટે મૂકવામાં આવી છે. ત્યારબાદ ચેન્જિંગ રૂમ છે, લેડીઝના અલગ છે, જેન્ટ્સના અલગ છે, એટેચ સંડાસ બાથરૂમની વ્યવસ્થા છે, સફાઈ છે, ઠંડા પાણીની પીવાની વ્યવસ્થા છે, નાસ્તાની છે. બીજું કે આ યાત્રાધામ હોવાથી અહીં લાખોની સંખ્યામાં પબ્લિક આવે છે અને આ રેલવેનો ઉપયોગ કરે અને પબ્લિકને સુવિધા મળે એનું સવિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. પૂર્ણિમા હોય ત્યારે લાખો લોકો મુંબઈ, સુરત, વલસાડ, ભરૂચ, વાપી, વલસાડ અનેકો લોકો આ ટ્રેનથી આવે છે, પૂર્ણિમા ભરે છે અને એ ટ્રેનથી પરત જાય છે. એટલે મોદી સાહેબે ગુજરાતના પનોતા પુત્ર છે અને એક યાત્રાધામ તરીકે આ રેલવે લાઇનના માધ્યમથી પબ્લિક અને ભગવાનનું મિલન થાય એવી સરસ વ્યવસ્થા કરી છે. જેથી હું એક ડાકોરના નિવાસી તરીકે માનનીય વડાપ્રધાનશ્રીનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. રણછોડરાય તેમને દીર્ઘ આયુષ્ય આલે અને આવા પ્રગતિના કાર્યો એમની સરકાર કરતી રહે એવી ભગવાનને શક્તિ મળે એવી प्रार्थना करूँ છું. मेरा नाम अशोक कुमार सिन्हा, मैं डाकोर स्टेशन पर स्टेशन अधीक्षक के रूप में काम करता हूँ. सर, अभी जो नवीनीकरण पूर्णतः किया गया है, क्या अब डिफरेंस आ गया है पहले से? यहाँ पे कितनी सुविधाएं यहाँ ऐड कर दी गई हैं? पहले तो बात है कि पहले हमारा ये सेक्शन आनंद गोधरा सेक्शन में स्टेशन पड़ता है डाकोर. ये सिंगल लाइन का स्टेशन था. अभी डबल लाइन हो गया जो 23/9/2024 से चालू है डबल लाइन के रूप में. पहले यहाँ एक ही प्लेटफॉर्म था, अब 2 प्लेटफॉर्म हो गए. सभी दोनों प्लेटफॉर्म पर कोच इंडिकेटर लगे हुए, मतलब कौन कोच किस जगह पर आएगा यात्रियों को उसमें सुविधा होती है. टॉयलेट नए बन गए हैं, एको भी फुट ओवर ब्रिज नया बन गया है. लेडीज के लिए अलग से एक रूम बन गया है जिसमें बच्चा को केयर के लिए भी इनसाइड एक रूम बन गया है. टॉयलेट तीन वेटिंग रूम है, तीनों वेटिंग रूम में टॉयलेट बाथरूम है. फिर सर्कुलेटिंग एरिया में यात्री सेट बना है. हाइपर बड़ा जो फोकस लाइट होते हैं वो लगे हुए हैं. एक बड़ा राष्ट्रीय ध्वज जो होता है बड़ा वाला फ्लैग वो लगा हुआ है. मेन गेट से स्टेशन तक आने के लिए पहले रोड इतनी पक्की नहीं थी, अब पक्की हो गई है. बाग बगीचा में बच्चों के लिए झूला लग गया है, घास लग गए, फूल पत्ती लग गए हैं. भगवान श्री कृष्ण का जो भक्त थे